કાર્યવાહી કરવા માટે કચ્છમાં પકડાયેલી નકલી નોટ પ્રકરણના આરોપીઓની ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી। ભારતના અર્થતંત્રને તોડવાના નાપાક પ્રયાસના કચ્છ જિલ્લાના એસઓજી દ્વારા આ બાબતે સારી એવી સફળતા મળેલ, જેમાં બંને કેસોના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ આ કેસોના આરોપી અંડર કસ્ટડીમાં છે અને તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવાની તૈયારી ચાલી રહી હોય એવું એસઓજીના શ્રી ડોડિયાએ જણાવ્યું હતું। સાંભળીએ તેમના શબ્દોમાં। જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 15 વર્ષથી આવા જાલી નોટના કેસ કચ્છ જિલ્લામાં થયેલ નથી, જે અત્રેની અમારી એસઓજીને બંને કેસોમાં સફળતા મળેલ છે। સર્વપ્રથમ કેસમાં મે માસમાં જે પહેલો કેસ થયો તેમાં 69,000 રૂપિયાની 1000ના તેમજ 500ના દરની અલગ અલગ નોટો અમને મળેલ છે। તેમની ખરાઈ કરતાં 80% ખરાઈવાળી નોટ અમને માલુમ પડેલ છે એફએસએલ દ્વારા, અને એમાં 2 આરોપી પ્રિન્ટર, એમના કાર્ટીજ, એના કટર અને તમામ સાધન સામગ્રી સાથે એમને રેડ હેન્ડેડ પકડેલ છે। તે બંને આરોપીઓ, જેમાંથી એક આરોપી કોટડા જડોદર ગામનો સોની છે અને બીજો એક આરોપી દરજી છે, જે પાનેલી ધોરાજીની બાજુનો છે। તે બંને આરોપીઓ હાલ કસ્ટડીમાં છે અને બંને વિરુદ્ધ ચાર્જશીટ થવામાં છે। બીજા કેસમાં અહીંયાથી અમને લોકલ માહિતી મળતા શાક માર્કેટમાં 2 નોટો વટાવેલી માલુમ પડતા એસઓજીને માહિતી મળેલ, જેથી એ નોટો રિકવર કરી ત્યારબાદ 2 લેડીઝ અને 2 જેન્ટ્સને પકડેલા અને પાછળની તપાસ દરમિયાન 1 જેન્ટ્સ વધારે પકડી અને એમાં માલદાવાળી લાઈન ખુલતી હોય તેમાં 1 લાખથી 1.5 લાખ વચ્ચે જાલી નોટો રિકવર કરવામાં આવેલ સમગ્ર કેસ દરમિયાન, અને એના પણ તમામ આરોપીઓ અત્યારે અંડર કસ્ટડી છે, જેલમાં છે અને તેમના વિરુદ્ધ પણ ચાર્જશીટની કાર્યવાહી હાલ ચાલુમાં છે।